ડાંગ જિલ્લાના કોટબા આરોગ્ય સેન્ટરમાં ખ્રિસ્તી ધર્મનો રંગેચંગે કાર્યક્રમ થવાનો વિડીયો વાયરલ. સીઓચની બેદરકારીને કારણે ખ્રિસ્તી ધર્મ પ્રચારનો કાર્યક્રમ થયો છે, તો આરોગ્ય અધિકારી ડોક્ટર હિમાંશુ ગામિત શું પગલાં લેશે? સરકારી મિલકતમાં ખ્રિસ્તી ધર્મનો ધાર્મિક કાર્યક્રમ હોવાનો, અન્ય ગામોના લોકોનો પણ મોટી સંખ્યામાં હાજર હોવાનું વિડીયોમાં સ્પષ્ટ દેખાતા સ્થાનિકોમાં ભારે રોષ. ડાંગ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર હિમાંશુ ગામિતના રાજમાં ચાવતો ખ્રિસ્તી ધર્મના કેન્દ્ર બની ગયું. ડાંગ જિલ્લાના આહવા તાલુકાના સમાવિષ્ટ કોટંબા ગામે આરોગ્ય સબ સેન્ટરના પ્રટાંગણમાં શુક્રવારે રાત્રે 8 વાગ્યાના સુમારે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાનો વિડીયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો હતો. આ વિડીયો રાત્રિના સમયે સરકારી વસાહત આયુષ્માન આરોગ્ય મંદિર સબ સેન્ટર કોટંબા ખાતે ધાર્મિક કાર્યક્રમો આવતો હોવાનું સ્પષ્ટપણે દેખાઈ આવે છે, જેમાં અન્ય ગામોના લોકો પણ હાજર હોવાનું જણાઈ રહ્યું છે. આ ઘટનાએ સરકારી સંપત્તિના દુરુપયોગ અને ધર્મ પ્રચારના મુદ્દે અનેક સવાલો ઊભા કર્યા છે. તો ડાંગ જિલ્લા આરોગ્ય અધિકારી શું પગલાં લેશે તેની ગામ લોકો રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટર રમેશ માહલા, ડાંગ.